એક વસ્તુ તમને કહી દઉં, હું આ લડતમાં, આ સંઘર્ષમાં, ગેમમાં એટલો બધો આગળ નીકળી ગયેલો છું. મારા પાછળ વળીને જોવાનો કોઈ પોઈન્ટલેસ છે, મારા આપણે એનો કોઈ મતલબ નથી. ખપી જવાની તૈયારી સાથે નીકળેલો છું. RSS ભારતીય જનતા પાર્ટી એમના સમર્થકોએ ઉખાડી લે, એમને જે કરવું હોય કરે. હું સત્ય માટે ઊભો છું અને આખી ગુજરાતની જનતા જાણે છે. એગ્રેસિવ છું, આક્રમક બોલું છું, પણ મારા હૃદયમાં શું પડ્યું છે એ ગુજરાતના મીડિયા કર્મીઓ બી જાણે છે, સત્તાધારી પાર્ટીના માણસો બી પડદા પાછળ એપ્રિશિએટ કરે છે. એટલે આ જે લડત છે એ લડતમાંથી હું નીકળેલો માણસ છું અને આ લડતમાં મને એક પ્રકારનું સુકૂન બી મળે છે. રાઈટ, મારાથી કે કોઈ વંચિતનું કામ થાય, કોઈ સર્કિટ હાઉસમાં મિનિમમ વેજ ના મળતું હોય અને મારા એફર્ટના કારણે, રાઈટ, મારે એક એજ્યુટેશનના કોલ આપવાથી કે કોઈ ઓફિસરને ફોન કરવાથી કે ધરણા કરવાથી કોઈકના જીવનમાં મહિને 2000નો પગાર થતો હોય તેનાથી ઉત્તમ વાત શું હોઈ શકે? તો આ મને વસ્તુ ડ્રાઈવ કરતી હોય છે. એટલે ઠીક છે, ડરવાનું તો શું હોય યાર.